સતતં નિજમૂર્તિ ચિંતકાના મધિક શ્વેતમનોહર પ્રકાશે હૃદિ દર્શિત રમ્ય દિવ્ય રૂપમ ભગવન્તં તમહં હરિં નમામિ ભગવન્તં તમહં હરિં નમામિ. સ્વામિનારાયણો નીલ કંઠો નારાયણો હરિ હરે કૃષ્ણશ્ચ સહજા નંદઃ કૃષ્ણોસ્તુ મે હૃદિ સહજાનંદ કૃષ્ણોસ્તુ મે હૃદિ. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે. મોટા શહેરના ચૌટા મોજાર કહો તો બેસું જઈ વર્ષ બાર. કહો તો વસું જઈ ઘોર વનમાં સુખ આજ્ઞામાં માની સમનમાં. જય સ્વામિનારાયણ. કથા એવી ચાલે છે, મહારાજનો અને રામાનંદ સ્વામીનો ભેટો થયો. રામાનંદ સ્વામી કે હવે ક્યાં જશો? તો કે અહીંયા જ રહેવું. હું સમજીને રહેશો? રામાનંદ સ્વામી કે હો મહારાજ કે કલ્યાણ તમારા ચરણમાં માન્યું છે, એટલે તમે કયો એમ કરવું છે, બીજું કાંઈ નહીં. કો તો શહેરમાં જઈને રહું અને કો તો ઘોર જંગલમાં જઈને રહું. તમારી આજ્ઞામાં સુખ છે અને ત્યાં કલ્યાણ માન્યું છે. કે આ તો મુમુક્ષુને સમજાવવા માટેની બધી વાતો છે, સમજ્યા ને. પોતે સૌના પરમેશ્વર છે, પોતાને કાંઈ કરવાનું નથી, ખુદ ભગવાન છે, પણ સમજવા માટે. રામાનંદ સ્વામી કે કલ્યાણનું જો કામ હોય તો દ્વારિકા વગેરે મોટા મોટા તીર્થો છે, ત્યાં જાઓ કલ્યાણ થઈ જશે. કે બહુ કસોટી કરી છે મહારાજની, સમજ્યા ને. વર્ણિ કે સ્વામી તમારા દર્શન થયા એટલે તમામ મારી તીર્થયાત્રા છે ને પૂરી થઈ ગઈ, કાંઈ બાકી રહ્યું નથી, બધું સમાપ્ત થઈ ગયું. હવે ક્યાં જાઉં? તીર્થે જવું તે સત્સંગ કામ
જ્યારે મળે સદગુરુ જે હઠામાં, ત્યારે થયા તીર્થ સર્વ પૂરા, જ્ઞાની જનો તો ન ગણે અધૂરા. ચિંતામણીની થઈ પ્રાપ્તિ જેને, બદામની ગરજ ન રહે ન તેને. વર્ણિક કહે છે ગુરુ મહારાજ, તીર્થ કરતા કરતા કોઈક તમારા જેવા સદગુરુ મળી જાય, એના તીર્થ પૂરા થઈ ગયા. કોઈક સાધના કરતો હોય પૈસાને માટે અને ચિંતામણી મળી જાય તો એની સાધના પૂરી થઈ ગઈ. હો, જેને સમર્થ સદગુરુ મળે એની આગળ બીજા કલ્યાણના જેટલા સાધન છે ને બધા વ્યર્થ છે. જેમ કોઈ ગંગા કિનારે ગયો, તરસ લાગી અને પછી કૂવો ખોદે એને મૂર્ખો કહેવાય. કેવો કહેવાય? એટલે ગંગાજીનું પાણી વહે છે, પી લે. તો શ્રેષ્ઠ સદગુરુ મળી જાય અને પછી બીજા સાધન કરે, પછી તો ગુરુ કેમ કરવાનું હોય કે જેને સત્સંગથી શાંતિ ન થાય, કલ્યાણમાં પણ જેને સંશય થાય, આવી જગ્યા આવી ગયા ને કલ્યાણ થશે કે નહીં થાય, તો મહારાજ કે કાં સદગુરુ કાચા કહેવાય ને કાં ચેલો કાચો કહેવાય. કે સમજ્યા ને, બે માંથી કાંઈક ખોટ તો ખરી. આવા ગુરુ મળ્યા પછી જો સંશય થાય છે તો ડાંગર જોઈ છે? ડાંગર ચોખા, એને ખાંડ્યા પછી ચોખા નીકળી ગયા, ફોત્ર રે. પછી તો ચોખાનો ભાત બનાવીને ખાઈને મજા કરવાની હોય, પછી ફોત્ર ખાંડાય નહીં. ફોત્ર ખાંડે એને મૂર્ખો કહેવાય. પછી એમાંથી કાંઈ નથી મળવાનું. પછી દૂધમાંથી દહીં બનાવે, એનું વલોણું કરે, પછી માખણ મળી ગયું. બરાબર? માખણ મળ્યા પછી એનું ઘી બનાવીને રોટલામાં કે ખીચડીમાં નાખીને કાં તો લાડવા બનાવીને ખાઈને મજા કરવાની હોય. પછી કાંઈ છાશનું વલોણું કરવાનું ન હોય. છાશ વલોવા મને તો શું મળે એમાંથી? એટલે નીકળી ગયું અહીંથી. પી લ્યો ખપે તો છાશ, બાકી છાશ વલોવામાં કાંઈ મળશે નહીં. સદગુરુ જેમ કે એમ કરવાનું હોય. પછી ધર્મ કે અધર્મ એ પછી એને વિચારવાનું ન હોય. સત્સંગી થઈ ભાવ ભલો જ ભાખે, જે અન્ય આસ્થા ઉરમાહી રાખે, તો મર્મ તેનો સમજ્યો ન કાંઈ, ભલે પડ્યો તે સત્સંગમાઈ. સત્સંગી થઈ બીજે ક્યાંક આસ્થા રાખે. સમજ્યા ને? ન જાય જ્યાં ત્યાં પગે લાગવા જાય ને જ્યાં ત્યાં માનતા કરવા જાય ને. થઈ ગયો સત્સંગી, ભગવાન મળ્યા, આવો સત્સંગ મળ્યો અને અન્ય જગ્યાએ જો આસ્થા રાખે છે તો એને સત્સંગ ઓળખાણો નથી જ. એટલે શ્રી હરિ કે સ્વામી, હું તો આજ્ઞા આપની શીશ ધરીશ, કહેશો આપ તેમાં કરીશ, એવા સાંભળી વચન રસાડ, રામાનંદ રીઝ્યા તત્કાળ. બસ મને તો સ્વામી તમે જેમ કહો એમ કરવું છે. સ્વામી બહુ રાજી થયા. હો, પછી રામાનંદ સ્વામી બેઠા હતા, હામે મહારાજ બેઠા હતા, મુક્તાનંદ સ્વામી બેઠા હતા. એ સભા ભરાઈને બેઠી હતી. રામાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો. હા ભરજો, મજાની કથા હે. રામાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીને કે, મુક્તાનંદ, આજના ભક્તો ભગવાનને શું એટલા વહાલા નહીં હોય કે? બીજા યુગોમાં, સતયુગ વગેરે યુગોમાં ભગવાન પોતાના ભક્તનું રક્ષણ કરવા માટે સુદર્શન ચક્ર આપતા. શું આપતા? જો અંબરીશ રાજાને સુદર્શન ચક્ર આપ્યું હતું,
કોઈક દુર્વાસા જેવો ચડી આવે તો એ ઓટોમેટિક ઊભું થઈ જાય પછી આને કાંઈ થવા ન દે. તો કળિયુગમાં કોઈ ભગતને ભગવાનને સુદર્શન જેવું ચક્ર આપ્યું નથી કે એમ. તો ભક્ત કાચા હશે કે ભગવાનને કળિયુગિયા ભક્તો વહાલા નહીં હોય, કે પછી ભગવાનને દયા ઓછી કરી નાખી. કૃષ્ણ રામાનંદ સ્વામી કે ભક્તો ઉપર ભગવાન દયા ઓછી કરી નાખી. ઈ કહો, એનો ઉત્તર સમજીને આપો કે ભગવાનને પોતાના ભક્તની ચિંતા કેમ નથી, બોલો. હા, રામાનંદ સ્વામીનો પ્રશ્ન. મુક્તાનંદ સ્વામી કે મુક્તાનંદ કહે ગુરુ રાય, નહીં મુજથી તે ઉત્તર થાય. આજ આવ્યા છે આ બ્રહ્મચારી, આપે ઉત્તર એહ વિચારી. મુક્તાનંદ સ્વામી કે ગુરુ મહારાજ, મારાથી એ પ્રશ્નનો ઉત્તર થાય એમ નથી. બાજુમાં વર્ણી બેઠા હતા ને, નીલકંઠ વર્ણી, આને પૂછો, આને બધું આવડે કે લ્યો. મુક્તાનંદ સ્વામી કે મને નથી આવડતો આનો ઉત્તર, વર્ણીને પૂછો. એટલે રામાનંદ સ્વામી શ્રીહરિને પૂછ્યું, તમે ઉત્તર કરો. ભગવાનને ભક્તો પ્રિય નથી કે ભગવાન દયા ઘટાડી નાખી કે શું કરી નાખ્યું? એમ કોઈને કઈ સુદર્શન ચક્ર કેમ નથી આપતા? ત્યારે શ્રીહરિ કે ગુરુ મહારાજ, આપની આજ્ઞા હો તો ઉત્તર કરું. તમે બધા મોટા મોટા બેઠા હો, મને શરમ આવે કે, સમજ્યા ના? પણ આજ્ઞા હોય તો ઉત્તર કરું. રામાનંદ સ્વામી કે કરો એનો ઉત્તર. એટલે શ્રીહરિ કે સ્વામી, બીજા યુગોમાં ભક્તો હતા, અંબરીશ વગેરે જેવા ભગવાનના એકાંતિક ભક્તો, પણ એના કરતા આજના ભક્તો છે ને એ ઘણા બધા શ્રેષ્ઠ છે કે, સમજ્યા ને? ભગવાન પાસે સુદર્શન ચક્ર માગતા જ નથી કે લ્યો, ખપે જ નહીં કે, સમજ્યા કે નહીં? તેદીના ભક્તો ભગવાન પાસે રક્ષણ માગતા. આજના ભક્તો એટલા શ્રેષ્ઠ છે કે ભગવાન પાસે રક્ષણ માગતા જ નથી કે, હો, રક્ષણ નથી માગતા ભગવાન પાસેથી. એટલે કેવું રક્ષણ નથી માગતા? દૈહિક રક્ષા ભક્તો ઈચ્છતા નથી. બહુ સુંદર ઉત્તર કરે છે, સમજ્યા જેવું હોય. દૈહિક રક્ષા ભગવાનના ભક્તો ભગવાન પાસેથી માગતા જ નથી. તો શું માગે છે આજના ભક્તો? હે કામ ક્રોધ લોભાદિક દુષ્ટ, તેની રક્ષા થકી રહે તુષ્ટ. કામ ક્રોધ અને લોભ વગેરે અંતર શત્રુ છે, એના થકી રક્ષણ માગે છે ભગવાનનું કે અંતર શત્રુઓ થકી રક્ષણ કરો કે, હો. હવે અંતર શત્રુ થકી રક્ષણ હથિયારથી થતું નથી, હો. ભલે ને 10,000 જણા તમે હથિયાર રાખા, તમને કામ ન નડે? એને નડે. હથિયાર બાંધીને બેઠા હોય એને કામ ક્રોધ કે ન નડે? બધાને નડે. તો આજના ભક્તો છે ને એવું હથિયાર, બાહ્ય દેહનું રક્ષણ કરે એવું હથિયાર ભક્તો ભગવાન પાસે નથી માગતા. પણ કેવું હથિયાર માગે છે? અંતર શત્રુઓ કામ ક્રોધ લોભ મદ મત્સર આશા તૃષ્ણા વગેરે થકી રક્ષણ કરે ને એવું હથિયાર માગે છે. અને ભગવાને આપ્યું છે. શું આપ્યું છે? જ્ઞાન ચક્ર. બોલો, શું આપ્યું છે? ઓલું સુદર્શન ચક્ર અને આ જ્ઞાન ચક્ર. મહારાજ કે, હો. તો જ્ઞાન ચક્ર એવું છે કે 10,000 સૂર્યના પ્રકાશ કરતા આ વધુ કામ કરે છે. કયું? જ્ઞાન ચક્ર બહુ કામ કરે છે. અને ભગવાન છે ભક્તો પાસે ઈ મૂકે છે, જ્ઞાન ચક્ર મૂકે છે પોતાના ભક્તોના રક્ષણ કરવાને માટે. અને જ્ઞાન ચક્ર એવું છે કે જબર જે અજ્ઞાન અંધારું એને દૂર કરી નાખે છે. એવું ચક્ર પ્રભુ જો ન મૂકે, કોઈ ધર્મ પાડી ન શકે.
કોણ ધર્મ પાડી શકે કલિયુગમાં? જો જ્ઞાન ચક્ર ભગવાન ન આપ્યું હોય તો. મહારાજ કે બધા ભક્તોને ભગવાને આજે જ્ઞાન ચક્ર આપ્યું છે, એટલે ધર્મ પાલન કરે છે. આવા હડાહડ કલિયુગમાં ધર્મ પાલન કરીને ભગવાનનું ભજન કરે છે. કામ ક્રોધ થકી જો ન ઉગર્યા હોય ને ભક્તો તો ભજન ન થાય. બાકી કામ ક્રોધાદિક અંતર શત્રુઓ તો હર બ્રહ્મા અને નારદ જેવા મોટા મોટા એની આગળ હાર્યા છે. તો બીજા યુગો કરતા આજ તો ભગવાનની ઘણી દયા છે. જ્ઞાન ચક્ર ભગવાન આપે છે પોતાના ભક્તજનોને, અને જ્ઞાન ચક્ર જેવું રક્ષણ કરે છે એવું સુદર્શન ચક્ર પણ રક્ષણ કરી શકતું નથી. એવી વાતો કરી રામાનંદ સ્વામી ખુશ થઈ ગયો. મારે વાહ વાહ, તમે ઉત્તર હારો મારો કર્યો. લો આખી સભામાં સંતો ભક્તો બહુ રાજી થયા હો. પછી તો એવો આનંદ થયો જેમ ચંદ્ર ઉદય થાય અને દરિયામાં વેર આવે, સમજાના દરિયો આમ આનંદથી ઉભરાય, પાણી અધર ચડે. ચાંદની જોઈને ચંદ્ર ઉપર આવે ને એટલે દરિયાનું પાણી અધર ચડે, આનંદ થાય છે. એમ સભામાં રામાનંદ સ્વામી સહિત બધાને આનંદ સાગર ઉભરાણો છે. પછી મહારાજને રામાનંદ સ્વામી પૂછ્યું કે તમારા મા બાપ કોણ છે એ તો કયો, કયા કયા દેશમાં ફર્યા, ક્યાં ક્યાં જોયા, શું દેશ જોયા, વગેરે વગેરે વાત કરો. ક્યાં તમારો જન્મ, કયું ગામ, જન્મસ્થાન? શ્રીહરિ કે ગુરુ મહારાજ, ધર્મ અને ભક્તિ મારા માત પિતા છે, છપૈયામાં મારો જન્મ છે, બ્રાહ્મણ ઉત્તમ સર્વરિયા જ્ઞાતિ છીએ અમે. તો રામાનંદ સ્વામી કે એ તમારા માત પિતા ધર્મ અને ભક્તિ તો અમારા શિષ્ય છે. કે લ્યો પ્રયાગરાજમાં અમને મળ્યા હતા, દીક્ષા અમારી પાસે લીધી છે. તો મહારાજ કે અમે એના શિષ્ય છીએ, એના પુત્ર છીએ. કે રામાનંદ સ્વામી કે તો તમે અમારા જ છો. કે લ્યો ગુણે કરીને પણ અતિશય શ્રેષ્ઠ છો, ગુણિયલ છો. કે ભલે આવ્યા, બહુ રાજી થયા. અચિંત્યાનંદ વર્ણિન્દ્ર કહે છે, હે અભયસિંહ, શ્રીહરિ બધા કરતા હવે સમર્થ જણાય છે. ઉંમર છોટી છે થોડી, અને મહારાજ પોતે સ્વામીને પાછા મોટા માને, ગુરુ માને, શિષ્ય ભાવે રહ્યા. જે પ્રશ્ન પૂછે ઉત્તર આપે. રામાનંદ સ્વામી ઉત્તર આપે, મહારાજને કાંક પ્રશ્ન પૂછ્યો તો એ પણ ઉત્તર આપે. હવે રામાનંદ સ્વામીને મહારાજની સાથે શિષ્ય ભાવ તો ભરા, પણ દોસ્તી ભાવ વધારે થઈ ગયો, સમજ્યા ને? મિત્ર ભાવ થયો. મિત્ર, કારણ કે ઉદ્ધવજી ખરા ને, જૂના ઉદ્ધવજી ને કૃષ્ણ મિત્ર, તો સખા ભાવ થયો રામાનંદ સ્વામીને. એટલે હવે મહારાજને ગુરુને પૂછવું ને કઈ ગમે એવો પ્રશ્ન પૂછી લેતો. એક દી કેવો પ્રશ્ન પૂછ્યો રામાનંદ સ્વામીને કે તમે સનાતન ઈશ્વર છો કે આધુનિક ઈશ્વર છો? લે, કે બનાવટી ઈશ્વર છો કે ઓરિજિનલ? સનાતન એટલે ઓરિજિનલ હકીકતમાં, કે પછી તમે કોઈકનો અંશ હોય એને ઈશ્વર બન્યા હો છો? કેવા ઈશ્વર? કે કહો. રામાનંદ સ્વામી ઉત્તર ના આપ્યો, ફરી ગયા છે ને હરિભગત વાતો કરતા રહ્યા. વળી સામે જોઈને બીજી વાર મહારાજ પ્રશ્ન પૂછ્યો, ગુરુ મહારાજ સનાતન ઈશ્વર છો કે આધુનિક ઈશ્વર છો? તો એ ઉત્તર ના આપ્યો. ત્રીજી વાર પૂછ્યું, સમજ્યા ને? પછી તો રામાનંદ સ્વામી ઉભા થઈને ભાગી ગયા સભામાંથી, સમજ્યા ને? કઈક મિસ લઈને. પછી પેશાબ પાણી કરી આવ્યા, આંટો મારીને પાછા આવ્યા. ત્યાં એક જમાદાર આવ્યો સભામાં. રામાનંદ સ્વામી એને સમાધિ કરાવી. ગયો અક્ષરધામમાં. અક્ષરધામમાં એને જોયું તો રામાનંદ સ્વામી તો શ્રીહરિની સેવામાં છે, અને અહીંયા તો રામાનંદ સ્વામી ઊંચા બેઠા છે અને શ્રીહરિ નીચા બેઠા છે. સમાધિમાંથી જાગ્યો જમાદાર, એટલે મુસલમાન. એ ઊંચેથી કેવા લાગ્યો કે તમારા હિન્દુમાં આવી ઉલટ રીત ક્યું હોય? કે લ્યો ઊંધી રીત, કે જે અલ્લાહ છે એ નીચે બેઠા હે અને જે સેવક છે એ ઉપર બેઠા હે. કે આવું કેમ છે? રામાનંદ સ્વામીને પૂછ્યું. એટલે રામાનંદ સ્વામી કે અમારી અસલ રીત છે, કે સમજ્યા ને, પરંપરાથી. રામચંદ્રજી ભગવાન નીચે બેસતા અને એના ગુરુ કોણ?
વશિષ્ઠ મુનિ સિંહાસન ઉપર બેસતા, લ્યો ઊંચી ગાદી ઉપર, એટલે અમારી રીત એવી છે. ઓલે કે તો ભલે, એમ કરીને ઓલે તો હાલો ગયો. મહારાજ પછી મંદબંધ હસતા હતા. હો, આવું થયું એટલે બધાને આશ્ચર્ય થયું. પછી રામાનંદ સ્વામી બધાને કે આજે આપણે એક ઉત્સવ કરવો છે. જો યોગીરાજ આવ્યા છે આપણા સત્સંગમાં, વળી આજે યોગીની એકાદશી છે, એનો આનંદ છે, તો હાલો ઓજત નદીમાં ગાજતે વાજતે નાવા જઈએ. કે આ બધું નક્કી કર્યું. એ પછી વાજિંત્રો લીધા, કીર્તનો ગાતા જાય ને એ વાજતે ગાજતે નાચતા જાય ને, સમજા. એવી રીતે ઓજત નદીમાં સ્નાન કરવા માટે ગયેલા છે. હવે સ્નાન છે એ શેનું સ્નાન છે? આ એક જાતનું અવભૃત સ્નાન છે. અવભૃત સ્નાનમાં તમે સમજો, મોટો યજ્ઞ કરીએ પછી બધા ભેગા થઈ અને કોઈ તળાવમાં અથવા તો નદીમાં કે નાઈને મોજ કરવાની હોય, એને અવભૃત સ્નાન કહેવાય. કે વૈદિક પદ્ધતિ છે, પદ્ધતિ. મોટો યજ્ઞ નિર્વિઘ્નપણે પૂરો થઈ જાય એટલે અવભૃત સ્નાન થાય. તો રામાનંદ સ્વામી કે આપણો એક યોગ યજ્ઞ પૂરો થયેલો છે અને આ યોગી આવ્યા છે આપણા સત્સંગમાં. અને સૂર્યનો આજે પ્રકાશ પણ નહીં બહુ ધીમો, નહીં બહુ તેજ, વળી મંદ શીતળ સુગંધીમાન પવન વાય છે. માટે હાલો આપણે નાવા જઈએ. એમ બધા વાજતે ગાજતે ગયા ને ઓજત નદીમાં એ બધા અંદર અવભૃત સ્નાન કરેલું છે, નાયા છે બધા. સ્નાન કરતા કરતા રામાનંદ સ્વામી વારે વારે મહારાજની સામે જુએ. મૂર્તિ બહુ રૂપાળી, નાતા હોય ને અંતરમાં ઉતારે. હો, મજા બહુ આવે. મનમાં એમ થાય કે જે અનંત જન્મોને જાણે સુકૃત ફળ્યા હોય ને એવા દર્શન થાય છે. આજે વર્ણિના કોટી યજ્ઞનું ફળ મળ્યું હોય એવી રીતે આમ નદીનો પ્રભાવ ગુમણોથી આવતો હતો. રામાનંદ સ્વામી ઉપર અને આ પાછળના ભાગમાં મહારાજ ને મુક્તાનંદ સ્વામી ને બધા નાતા હતા. હો, છાતી સરખું પાણી હતું અને કીર્તન બોલાવતા હતા પાછા. હો, તો નાતા નાતા વળી મહારાજ પ્રશ્ન પૂછ્યો રામાનંદ સ્વામીને, હે તમે ઈશ્વર કેવા છો? કે લ્યો ફારી ચોથી વાર પ્રશ્ન, તમે કેવા ઈશ્વર છો? કૃષ્ણ જેવા ઈશ્વર છો કે પછી રામ જેવા ઈશ્વર છો કેવા ઈ કયો? રામજીએ રાવણને માર્યો અને વિભીષણને ગાદી ઉપર બેહાર્યો, તો રામે એવા કામ કર્યા, ઈશ્વર થઈ ગયા. તમે એવું શું કામ કર્યું? એટલે ગુરુ ને કયો, નાતા નાતા નદીમાં તમે એવું શું કામ કર્યું? આ લોકો તમને બધાને ઈશ્વર માને છે. બોલો. ત્યારે બોલ્યા રામાનંદ તેહ કહું કામ કર્યા મેં જે. વર્ણિરાજ ક્યારના વાહે પડી ગયા. તમે પ્રશ્ન પૂછ્યો આમાં, તો હવે સાંભળી લો અમે કેવા કામ કર્યા. રાજા જનક તે મનને જાણો, મન વૃત્તિ તે સીતા પ્રમાણો. ધ્યાનથી સાંભળજો બધા કથા, નહીં તો છૂટી જાય એવી કથા છે. જાણ રામાનંદ સ્વામી કે જનક રાજા કોણ? મન. અને મનની જે વૃત્તિ છે એ સીતા, અને વિષયની જે વાસના છે ને એ શિવનું કઠોર ધનુષ. ખબર ધનુષ ભંગ કરો તો ભાંગતું નતું કોઈને. પછી રાવણ કે મને આવડે ભૂકા કાઢી નાખો. રાવણ આવ્યો તો એને ઊંચું નથી લ્યો. પછી રામ આવ્યા તો ભાંગી પડ્યું. સારું તરત જ ભયંકર અવાજની સાથે. જોકે રામાયણની કથા કરીએ તો બધી કથા કરાય એટલે એ કાંઈ નહીં, પણ બહુ કઠોર ધનુષ હતું, શિવ ધનુષ હતું, તૂટે નહીં કોઈ દી. એમ અંતરમાં જે વાસના છે ને બહુ કઠોર છે. જાણ મરીને ભૂત કરે, ભૂત બનાવે જીવને. વાસના છૂટતી નથી, બહુ કઠોર છે. ખાવાની વાસના ને, સ્ત્રી સંબંધી વાસના ને, દ્રવ્યની વાસના ને, એટલા રૂપિયા આમ તેમ વાસનાની વાહે માણ ગાંડો થઈ જાય છે. અને મર્યા પછી પણ વાસના એને હેરાન કરે છે. હવે એને કોણ તોડી શકે? હો, શિવના ધનુષ જેવી વાસનાને કોણ તોડી શકે? રામાનંદ સ્વામી કે
અમે તરત તોડી નાખ્યું તેને, વાસના તોડી નાખી ગયા. સમજાના? શિવ ધનુષ અમે તોડ્યું. હે જાણો આત્મા અમારો તે રામા, તેને સીતા વરાવી તે ઠામા. અમારો આત્મા એ રામ અને અમારી મનની વૃત્તિ સીતા એ રામને અમે પરણાવ્યા. હાંભરો વર્ણિરાજ, અમે આવું કામ કર્યું. અને રાવણ કયો? અહંકાર છે એ રાવણ છે, અને એ લંકાનો રાજા છે, આ શરીરનો રાજા છે. અભિમાન કાંઈ ન હોય ને તોય માયનું કાંઈક ને કંઈક માન પડ્યું જ હોય. મહારાજ કે માની સાથે અમારે બિલકુલ બંને જ નહીં. મોર કામી સાથે અમને હતું, પણ કામી જેમ તેમ પડ્યો હોય સત્સંગમાં, પણ માની તો માગ કરીને ભાગી જ જાય કે હો. ઈ હારું સીતાને હરવા તૈયાર થયો. અભિમાન, અહંકાર, મનની વૃત્તિ લઈ ગયા. હું આમ છું ને તેમ છું ને, કોઈથી જીતાય નહીં. મહાપાપી તે પોતાના પુરમાં ઈચ્છે સીતાને રાખવા ઉરમાં. એ મહાપાપી કહેવાય. કોણ? અહંકારી, અભિમાન, મનની વૃત્તિને પોતા પાસે રાખવા ઈચ્છે છે. પણ રામાનંદ સ્વામી કે અમે જ્ઞાન અગ્નિ વડે કરીને, અરે રાવણ સહિત લંકા, આખી લંકા હળગાવી નાખી ગયો. શરીર હળગાવી નાખ્યું. લો, આખી લંકા જ ધખાવી દીધી. હો, પડે સમજણ? શિવલાલ શેઠ બોટાદના સવારે ઉઠીને પૂજા કરતા હતા. ઉપલા માળમાં ઘીના ધબ્બા રાખ્યા. ડબ્બા નહીં પણ ધબ્બા આવતા. સમજ્યા ને? એમાંથી એકાદું તૂટી ગયો. ઘી ઢોરાતું ઢોરાતું છે નીચે આવ્યું દાગરામાં. શિવલાલ પૂજા કરે છે ત્યાં. ઉઠ્યા નહીં, હરખું કરવા જાઉં કે. પછી એના બાપ આવ્યા, બગાડોશી. શિવલાલ ને વઢ્યા. એટલે તને ભાન છે? ઘી ઢોળાઈ ગયું બધું, ત્યાં હરખું કરતો નથી. તો બાપા પૂજા કરતો તો. લ્યો, ઈ વરી તારી કેવી પૂજા? તો બાપા હું પૂજા કેવી કરું તમને ખબર હે કે? શિવલાલ કે હો, દીકરો એના બાપ ને એ કે બાપા હું પૂજા કરવા બહુ ને તે આપણા ગામની સીમ હળગાવી નાખું. કે શું કે? આખા ગામની સીમ હળગાવી નાખું, પછી આખા ગામને હળગાવી નાખું, પછી આપણા ઘરને હળગાવી નાખું, પછી બાપા તમને હળગાવી નાખું, પછી પૂજા કરવા બેહું. લ્યો, બોલો, અમે ડર ખરો એને? હળગાવી નાખવું એટલે દિવાળી દેવા નથી. જ્ઞાનાગ્નિ વડે કરીને નાશ, બધું નાશવંત છે. બસ પૂજા કરવા બેઠું હું ને એક મારો ઠાકોર, બીજું કાંઈ નહીં. જ્ઞાને કરીને બધું અસત્ય માનીને પૂજા કરવા બેઠો છે, તો એમાં ઘી રહી જાય કે? લ્યો, કાંઈ નહીં. તો રામાનંદ સ્વામી કે વર્ણિ રાજ, જ્ઞાન રૂપી અગ્નિ પ્રગટ કરીને અમે આખી લંકા નગરી સળગાવી નાખી. રાવણ સહિત બધાને ધખાવી નાખ્યા. કે અને પછી વિભીષણ કોણ કોતા? વૈરાગ્ય રૂપી જે વિભીષણ, એને રાજગાદી ઉપર બેહાર્યા. અમે ઈ રાવણ રાક્ષસ ને માર્યો. કે લ્યો, કયો હવે તમે કોતા? રાવણ રાક્ષસ કયો? બોલો. અહંકાર કયો? યાદ રાખજો. અભિમાન છે ને, અભિમાન, અહંકાર, એ રાવણ છે, રાક્ષસ છે. કયો? અને વૈરાગ્ય રૂપી વિભીષણ, એને અમે પાટ ઉપર બેહાર્યો, ગાદી ઉપર બેહાર્યો. વાત એ હજ જે જન જાણે, એ તો ઈશ્વર અમને પ્રમાણે. સ્વામીના એવા સુણીને વચન, હરખ્યા સંત અને હરિજન. નદીમાં નાતા નાતા વિજ્ઞાનની વાતો થાય. આપે તો ગપાટ મારી ક્યાંક જાય તો બોલો, જબરજસ્ત જ્ઞાન ચર્ચાની વાતો. નદીમાં નાતા નાતા એટલે ઊંડી પાણીમાં બેઠા બેઠા. એ આજુબાજુમાં સંતો ને હરિભક્તો બધા છન્ના મના પાણીમાં બેઠા. સમજા ને? કારણ કે તોફાન કરતો સાંભળવાની મજા ના આવે, વિઘન થાય. શાંતિથી બધા પાણીમાં બેઠા બેઠા આટલી બધી જ્ઞાન ચર્ચા થઈ. પછી પાણી થકી બહાર નીકળ્યા, કોડા વસ્ત્ર પહેર્યા, બ્રાહ્મણોને ઘણા બધા દાન આપ્યા. પરવણીનો દિવસ હતો ને, યોગીની એકાદશી.
પછી બધા થોડાક આગળ એક સરસ મજાનો વડ હતો, સુંદર વડની છાયા ઘેઘુરી, એના નીચે મોટી સભા ભરાઈ બધી. સુંદર મજાની જાણે અક્ષરધામ આવીને વસ્યું હોય ને. અરે મહારાજ ખુદ હતા અક્ષરધામના ધણી. રામાનંદ સ્વામી બહુ ઉત્સાહથી બોલ્યા, સંતો ભક્તજનો, આ જોગી આપણા સત્સંગમાં આવ્યા છે ને, મને આખા બ્રહ્માંડમાં આના જેવો કોઈ વ્યક્તિ જોવામાં આવતો નથી કયો. માટે આજનો દિવસ છે ને જન્માષ્ટમી જેવો દિવસ છે. રામાનંદ સ્વામીનો જન્મ દિવસ, શ્રી કૃષ્ણ પરમાત્માનો જન્મ દિવસ, અને યોગી આજે આપણા સત્સંગમાં આવ્યા ને તો એનો એક જન્મ દિવસ ગયો, સત્સંગમાં આવ્યા એનો. તો રામાનંદ સ્વામી બધા સંતો હરિભક્તોને કે જુઓ, જ્યારે વર્ષમાં યોગીની એકાદશી આવે ને તે દિવસે તમારે આજુબાજુમાં હો ને બધા ઓજત નદીમાં સ્નાન કરવા આવવાનું. શું એ જન્માષ્ટમી જેવો દિવસ છે એમ. આમે પાછી એકાદશી તો હતી. બ્રાહ્મણોને દાન દેવા, બહુ ફળ થશે અનંત ઘણું. સંતોને પૂજા કરવાના, ભગવાન બહુ રાજી થશે. અને એ કોઈક શ્રાદ્ધ વગેરે કરાવશે તો એના આત્માનો ઉદ્ધાર થઈ જશે. આવી બધી રામાનંદ સ્વામી વાતો કરી. પછી વાજિંત્રો વગાડતા વગાડતા પાછા ઉતારે આવ્યા. બીજે દીન પારણું કર્યું પ્રીતે, વાસ ત્યાં જ વસારૂડી રીતે. બીજે દિવસે પારણા કર્યા છે ને કરાવ્યા છે. એકાદશીનો ઉત્સવ પૂરો થયો. ધીરે ધીરે અષાઢ મહિનો આવ્યો એટલે 1856ની સાલ પૂરી થઈ અને 1857ની સાલ શરૂ થઈ. અષાઢી વર્ષ ગણતરી કરે છે શાસ્ત્રોમાં. દેવ પોઢણી એકાદશી આવી. કીધી આવેરી પરમ દિવસે આવે છે. નિયમ લેવાની એકાદશી. કંઈક નિયમ લેજો, સમજા ના, ભગવાનને રાજી કરવા માટે. કાંઈક નું કાંઈક કમસે કમ 1 થી 2 5 માળા વધારે કરવાની. દંડોત 2-4 કરતા હોય તો 6 કરવાના. પૂજામાં એકાધિક માળા વધારે કરી લેવાની. પૂજામાં એકાદુક દંડવત વધારે કરવાનું. કાંઈક નિયમ લેવાનું. છપૈયાની યાત્રા કરી આવ્યા હો, એ જન્મભૂમિને યાદ કરતા કરતા 1-2 દંડવત કરી લેવાના. 4 મહિના નિયમ રાખો. હમણાં 5 મહિના આવશે, સમજા ને. શ્રાવણ મહિનો અધિક છે.